હેલો. મનસુખભાઈ, હા. ટાઈમ ખરો છે વાત કરવાનો કે નહીં? નહીં. નહીં નહીં. તો તમે યાર છો હાથ ફોન કર્યા, તમારા પાસે ટાઈમ જ નહીં રહેતો. હા થઈ જાય બધું હારા માના. હાલો ને. હા, શું કામ હતું બોલો ને. કામમાં તો એવું છે સાહેબ, કોઈ વિરોધ નહીં, પણ તમારથી ખાલી એક જ વિનંતી કરવાની છે. શેની? તમે કામે સારું કરો, વિડીયો સારા મેલો, બધું સારું કરો, પણ જો ને તો ખાલી કૃષ્ણને ગુહેરજો. હે? તમે તમારી લેવલે જે કામ કરો છો એનાથી અમને કોઈ જ વાંધો નહીં. તમે બાબા સાહેબ આંબેડકરનું જે કરો, ચલો અમને ખુશી છે એ બાબતે કે બાબા સાહેબ આંબેડકર મહાન વ્યક્તિ હતા, બરોબર. પણ તમારા અમુક વિડીયો છે ને એવા છે જેમાં તમે બાબા સાહેબ આંબેડકરને લીટી લોબી કરવા કૃષ્ણની પૂછી કાઢો છો, તો માતાજીની પૂછી કાઢો છો. બાબા સાહેબ ની વાત જ ન આવે એમાં. બાબા સાહેબ ને ભગવાન ને કોઈ બાબા સાહેબ ને હિસાબે ઓલું કરીને બોલે, હિસાબ મનુસ્મૃતિ ને હિસાબે કરતા હોય કે ભાઈ જે કઈ માણસ હું તમને એ જ કઉ છું ને, બાબા સાહેબે કોઈ ભગવાન નો વિરોધ નથી કર્યો. હું એમને તો નથી જ કર્યો ને, એમાં તો ક્યાં મોટી એ વાત. અમે અમારે વિચાર તર્ક બુદ્ધિ થી એવું વાતો કરતા હોય કે કોઈ બાબા સાહેબ ની હિસાબે વાતો નથી કરતા. વાતો જે કરી છે, તમે ફોન કર્યો એ કોઈ ધર્મ થી નથી કર્યો. ફોન કર્યો એ વિજ્ઞાન ટેકનોલોજી કર્યું છે. વિજ્ઞાન નું સંશોધન શિક્ષણ માંથી થયું છે. શિક્ષણ નું સંશોધન બંધારણ થકી થયું. પૂરું થઈ ગયું. હવે હું તમને કઉ, મેં તમને ફોન કેમ કર્યો, બરોબર? તમારો હલો મેં તમને ફોન કેમ કર્યો એ હું તમને કહું. મેં તમારા ઘણા બધા વિડીયો જોયા, એમાં 4-5 વિડીયો એવું હતું. એક વિડીયો એવું હતું કે કૃષ્ણ વખતે બાબા સાહેબ આંબેડકર હોય, જો કૃષ્ણ કપડા ખેંચ્યા હોત તો કૃષ્ણ જેલમાં જવું પડે. ભગવાન નહીં, કૃષ્ણ બાબા સાહેબ ની વાત નથી કરી કે કદી કાયદો નહોતો. હા એ હા કે ભાઈ મહાભારત દ્રૌપદી ને હારી ગયા. હા, જુગાર રમવા બેઠા ને અટાણ તમે તમારી બાઈ ને એકવાર ગંજી પત્તામાં હારી જાવ છે. હમણાં અટાણ જ ખબર પડે. તમે તમારી બાઈ ને એકવાર મૂકો. મને તો ગંજી પત્તા રમતા આવડતું જ નહીં, પણ અટાણે મૂકો કે બાઈ માં તમારે 5,000 રૂપિયા દો અને ગંજી પત્તા રમો, ડ્રો માં હારો. હમણાં ખબર. હું તમને શું કહું, આપડે તમે તો બીજાનું ઉદાહરણ લઈ લો. તમે ટ્રાય કરીને કરો ને એકવાર. તમારી ઘરવાળી ને એકવાર ગંજી પત્તામાં હારો છે. તમે બીજાનું ઉદાહરણ લઈ લો ને. કૃષ્ણ નું શું લેવા લેવું એમ તો. બીજાનું પછી તો તમારા ઘરથી ચાલુ કરવું પડે ને. કઈ તમે બીજાનું કેમ એમ કહો છો? કોઈ પણ ધર્મ, ભગવાન રામ, હાલો ભગવાન રામ નું ઉદાહરણ લઈ લ્યો તો રામ ભગવાન સીતાજી વગર 14 વર્ષ વનવાસ માર્યા. હું તમને એ જ કઉ છું મનસુખભાઈ, રામાયણમાં લખ્યું છે, મારા ઘરે નથી લખ્યું. મારી વાત સાંભળો. જો તમે મારા કરતા ઉંમરમાં મોટા છો, જ્ઞાનમાં વધારે ભણેલા ગણેલા છો, અને તમે લોક સાહિત્યમાં મારી કરતા વધારે સારું જાણો છો, બરોબર? એટલે હું તમારી જોડે ખોટી ડિબેટ કરવા આવું એ મને પસંદ નહીં, પણ મારો પ્રશ્ન જ એક જ છે કે સાહેબ આ જે અમુક તમારી અમુક એવા પોઈન્ટ હોય છે ને, એના લીધે અમાર જેવા આસ્થા હોય ને ત્યાં સાહેબ વિશ્વાસની જરૂર ના પડે. મને એટલી ખબર પડે. વાત નથી કરતો હું, પ્રેક્ટિકલ ઉદાહરણ આપું છું કે મારી વાત સાંભળો કે ભગવાન જેટલા છે એની હારે બાઈકાઈ બધા રાક્ષસો. કૃષ્ણ ભગવાન કંસ નો ભાણિયો, બરોબર. હવે કંસ રાક્ષસ, બરોબર, અને ભગવાન કૃષ્ણ છે ભગવાન, ઈ ભગવાન, અને ઈ ભાણેજ કોનો? હવે એ તો આજે તમારા મામા ગમે તેવા હોય ને તમે કેવા છો એમાં તમે, હું એમ પૂછતો નથી ઈ કેવા ગમે એવા હોય એની વાત નથી કરતો. એમને તમે મને એમ આપડે કૃષ્ણ ની વાત ચાલે, તમારા મામા બુટલેગર અને તમે સીધા હોય એમાં તો મતલબ એનો મતલબ એવો થયો કે બુટલેગર હોય તો એનો બુટલેગર નો ભાણેજ ગયો ને. તો તમે તો બુટલેગર નો ભાણેજ કહેવાય ને? ના, પણ તો એની પોતાની ઓળખાણ ના હોય કઈ. તમે હું કઉ છું જે મામો છે એ રાક્ષસ. આજે હું તમને ઓળખું, મારી વાત સાંભળો. આજ હું તમને ઓળખું મનસુખભાઈ તરીકે ઓળખું. મનસુખભાઈ મામા કોણ છે મને શું ખબર? આટાણ તમે મામા કંસ ને તો ઓળખો ને, કૃષ્ણ ભગવાન ના મામા ને તમે ઓળખો કે નથી ઓળખતા? ઓળખું. તો ઈ ને રાક્ષસ કીધા. હે? અને એમનો ભાણેજ કોણ? કૃષ્ણ ભગવાન.
પછી રામ ને રાવણ. હા હવે રાવણ રાક્ષસ, હા પાછો શંકર નો પૂજારી. બરોબર હે બિલકુલ. તો ભગવાન રામ ના હાથેથી પછી સીતાજી ને અપહરણ હરણ કોને કર્યું? રાવણ. હાલો પણ ઈ પછી કોણ હતું? હા ઈ કોણ હતું? બ્રાહ્મણ. બ્રાહ્મણ ઈ રાક્ષસ કે રાક્ષસ ઈ બ્રાહ્મણ? હા કોણ ઈ એમ? બ્રાહ્મણ તો એને તો રાક્ષસ કીધા. રાવણ નો રાક્ષસ કીધો જ નહીં ને. ઈ તો બ્રાહ્મણ માંથી તો. હા તો ઈ બ્રાહ્મણ હતો ને કે રાવણ નું તો મોત રામ ના હાથે લખેલું એટલે એને આ બધું. તો બરાબર. તો તમે કોક રામ જેવો માણસ હોય એને કયો ને એના હાથે માર નાખે એટલે તમારું મોત તો સારું થાય. હા પણ અત્યારે નહીં ગો રામ જેવું, શું કરીએ કો? તો કઈ રામ જેવો અટણ કોઈ છે નહીં. તો રામ જેવો હોય અત્યારે બધા રાવણ જેવા જ છે. હે અત્યારે બધા રાવણ જેવા જ છે. રામ તમે જેવું તો કોઈ નથી કીધું ને કે રામ જેવું કોઈ છે નહીં, ફાઇનલ ને તો. હા તો હા એ રામ ની રામ જેવું કોઈ છે નહીં, ફાઇનલ થઈ ગયું ને. હા હા અત્યારે રામ જેવું કોઈ જ નહીં. અત્યારે બધા રાવણ જેવા વાત કરી છે કે અટાણે બધા આવા જ છે. ઈ તો અમે તમને કહી છે તો તમે એનું ઉપરાણું લઈને આવ્યા. આ તો પણ હું તો અત્યારના મેં તમને આટલા બધા વિડીયો મેં અત્યારના કોઈનું ઉપરાણું લઈને આવ્યો. હા બરો તમે મારી પૂરી વાત ના 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 વાત સાંભળો. અત્યારે હું રાક્ષસ, તમે રાક્ષસ, બધા રાક્ષસ જ છીએ. હું નથી રાક્ષસ ભાઈ. ના ના બધા એ તું છે. ના અમે મનવા ના ના વર્ષોથી રાક્ષસ માં હતા, બહાર નીકળી ગયા. ના ના એવા બધા મનસુખભાઈ મારી વાત સાંભળો. અમારા પૂર્વજો બધા રાક્ષસો જ હતા, પછી અમે બધા સંત બની ગયા હતા. અમે રાક્ષસ ના 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 કોઈ સંત અત્યારે કોઈ સંત છે નહીં. મારી વાત કરે હું સંત છે. તમારે સંત બનવું હોય બનાવી જા. અટાણે તમારે જે બનવું હોય બનાવી જા. તમારે ફકીર બનવું ના ભાઈ ના ફકીર બનવું લુગડું લઈ જાવ. હમણાં લીલું, હમણાં ફકીર. ના ભાઈ ના હમણાં મોદી સાહેબે નથી કીધું કે હું તો ફકીર છું, ગમે તે ઠેલો લઈને નીકળી જાવ. ના ના પણ મેં તમને અત્યારના કોઈનું ઉપરાણું લઈને તો ફોન જ કર્યો. તમે મારી પૂરી વાત સાંભળતા જ નહીં. એટલે હું પૂરી તો સાંભળું છું. તમે શું કહેવા માંગો છો? મેં તમને અત્યારના કોઈનું ઉપરાણું લઈને ફોન કર્યો. મેં તમને કીધું કે તમે આ ભાઈને ચમા આવું કીધું, કે આ ભાઈને ચમા આવું કીધું, એવું મેં કીધું. મેં એવું જ કીધું. મેં ભાઈ કાયદો કાયદાની રીતે મહાન છે, પણ એમાં વચ્ચે કૃષ્ણ ચો ગહેરવાના આવો છે આપણે. હું એમ કઉ છું કે ઈ ત્યારે કાયદો હતો નહીં તો આવડા માણસોની માથા આ બધું થયું, એમ કઉ છું. આ તો હતો નહીં તો એ ટાઈમે કાયદો નતો. એ ટાઈમે કૃષ્ણ હતો તો એની રીતના બરોબર હતો. એ ટાઈમે આપણે તો એવું કહેવાના કે નથી કરતો યાર. હું ભગવાન કૃષ્ણ ભગવાને જે ગોપીઓ હારે લીલા કરી, એવી લીલા અટાણે તમે કરો, તમારી દિશા શું થાય? એ કૃષ્ણ કર્યું એ આપડે ના કરાય ને. કા નો કરાય? હા કા નો કરાય? એ કૃષ્ણ ભગવાન હતા, આપડે ભગવાન છીએ. તમે આપણે ગોપીઓ તો છે જ ને. આપણે ગોપીઓ તમે રાખી નો અટાણે બબે ત્રણ બાઈડિયું રાખે તો લવ મેરેજ કરે. ગોપીઓ તો છે જ ને. હું નથી એ ગોપીઓ ના કહેવાય, રાણું કહેવાય. ભાઈ કાકા હજી કાલ રાતે અમે ગાયું, એ કાન તારી મોરલીએ મોયને ગરવો ઘેલો કીધો. ગોપીઓ હારે જ રાસ રમતો તું હાજે. એવું એમ? હા તો મેં મારું તમે તાર રાસ રમો ગોપીઓ જોડે, એનો મને વાંધો નહીં. તો હાજે મેં મોર મુગટ બાંધ્યા હતા અને ગોપીઓ હારે રાડ રમતો હતો. અરે તમે તાર મોર મુગટ બાંધો કે મોર ઉપર સવાર થઈને જાવ, મને કાંઈ વાંધો નહીં. અને મારી પાસે રાખાવું હતું. મને તો તમારી પર્સનલ જિંદગી કોઈ જ લેવા દેવા નહીં. તમે એક ગોપી જોડે રમો કે ચાર જોડે રમો, એની વાત કરું છું. હા હું કૃષ્ણ લીલા અમે હાજે રમતા હતા, લાઈવ માં છે, જોઈ લ્યો. અલે પણ રમો એની ના નહીં, એ તમારી પર્સનલ લાઈફ છે. ભગવાનનું મેં પાત્ર લીધું અને હાજે હું ગોપીઓ હારે રમતો હતો, હું પોતે ગાતો હતો. હા તો એ પાત્રમાં રમે ને ઓરિજિનલ માં રમો. તો પાત્ર લવ એટલે ઓરિજિનલ જ કહેવાય ને. હું ડુપ્લિકેટ કૃષ્ણ થોડો હતો, ઓરિજિનલ જ હતો. એ કૃષ્ણ ડુપ્લિકેટ જ કહેવાય ને. લે યાર, ડુપ્લિકેટ પાત્ર પહેર્યું એને ઓરિજિનલ જ કહેવાય ને. હા તો ઉપાડો ગોવર્ધન એ કોકડીએ. ને ગોવર્ધન હાજે મેં 7-8 ને ઉપાડી લીધા. ના ના એ વાત તમે જોઈ લો લાઈવ માં. એ પ્લાસ્ટિક ને ઉપાડે મેન ના પડે. અરે યાર, કાયદેસર નો આખો ગોવર્ધન ઉપાડી લીધો અને 10 જણા મેં પાડી હોય દીધા અને એ તો મને ચાલી રાખવો પડ્યું ને. કેટલી લાકડી કોઈ ખોઈ દીધું. અલ્યા એ બધા લીલામાં જે અત્યારે એને નાટક કહેવાય. ખબર ના હોય તો નાટક નો કહેવાય. મેં આજ ગઈ પ્રમદી રાતે મેં રાતે લીલા કરી. અરે પણ હવે એમાં કાંઈ ઘટે નહીં.
ના જ ઘટે ને કૃષ્ણ વાત આવે એમાં કાંઈ ન હું ઘટે. મોરલી મેં વગાડી હા અને હું ગોપીઓ હારે રમતો તો મને તો એમ થઈ ગયું હા માંડ શાંતિ થઈ. તો ભાઈ એટલે મને ગોપીઓ તો ગમે જ છે, એમાં મને કઈ વાંધો નથી. તો તમને ગમતી હોય તો તમે રાખો ને, મેં કાં ના પાડી, અમે કાં વિરોધ છે નથી એના આપતો જોડે. ભાઈ. એટલે આ હું કાકા લીલા કરું તઈ જ, બાકી પછી મન નો ગમે. અરે પણ હું તો કહું તમે તાર પછી એ રાખો, અમને એનાથી ના, કઈ વાંધો જ નહીં પછી ભાઈ. પછી કેસ થાય. આ તો એનાથી અમને કાંઈ વાંધો, એ હું તમારી આ રાતે પર્સનલ લીલા લાઈફ છે કરું ભાઈ. ને તઈ હાથા જ્યારે રમું સમજ્યા. ભાઈ તમે તાર ખાતા જ જોડે નહીં, હું તો કહું તમે તાર હોલસો જોડે રમવા, મને કાંઈ વાંધો હે. કૃષ્ણ ભગવાને 100 કરી હતી, મેં ખાલી 100 રાખ્યું અને 100 હારે હું રમતો. પણ મેં તમને કીધું તમે તાર તમે અને હોલસો મોરલી રાખો. વગાડું. અને હું મોરલી વચમાં લઈને વગાડું, સૂર તો ટેપમાં જ નહીં કરતા, મોઢાથી નો કાઢું, પણ તોય એવી ગોપીઓને મોજ કરાવું. હું એ જ કહું તમે તાર હોલસો હારે રમો ને, મને કાંઈ વાંધો નહીં. એટલે બધે આપડા તગાઈ એમ નથી, તમે સમજ્યા કે વાત? અરે પણ તમે તાર તમને પોહાય એટલી રાખો, તમને પોહાય એટલી રાખો, મને કાંઈ વાંધો નહીં ભાઈ. બાઈ રહી ને એ ઘરે ડખો કરે એવી. અરે બધાને ઘેર ડખો કરી એવી જ હોય, કોઈના ઘેર ડખો ના કરે એવી ના હોય. ઈ તો મેં એને કીધું, મેં ભગવાન ના નામે તો કે ભગવાન ભલે કરી, બટ તમે કઈક લપ ન કરતા, નકર કેસ કરે મને બાઈ એવી ધમકી મારે. એટલે મેં ગોપીઓને કીધું, ઈ તો બધાના ઘેર દુર્ગા બેઠી હોય ને એવી જ હોય. ગોપીઓને બધીને કાનમાં કીધું મેં કે આપણે લીલા સાન્યું મુન્યું કરશું, બાકી જાહેરમાં જો બાઈ ને ખબર પડી ને તો મારી ટોપી ઉડાડજી. હા એ તો સાના માના ના કરાય, નીકર ખબર પડે તેમને મેં ઉડાડે. નો ઉડાડે. બાઈ મેં કીધું તું સાની મોટી છે, આમાં કઈક પછી અમારે કઈક ઘડીક વાર આનંદ મંગલ તો કરવો પડે ને, વાત કરે. ના ના કરો તમે તાર, પણ મારું કહેવાનું એટલું જ મતલબ, તમે તાર આનંદ મંગલ કરો. હું બહુ માનું, શું કામ કે મારે લીલા કરવાની મજા આવે. હા લીલા કરવાની મજા જ આવે ને, કેમ ના મજા આવે. એટલે હું ગોપીઓ હારે રાડા રમું પછી તરત જ ખાઉં. ના ના બરોબર હે, તમે તાર કરો. તારી રે મોરલિયા મેં તો મોય નહીં, એ રોતા રોતા બાળ મિલાવે, એવા સરવણ સાધની રે ઢૂઢારા. અને એ ગોપીઓ કાનમાં કોઈ ટાઈમે પછી કાયદો આડે નહીં આવતો, એ ટાઈમે બાબા સાહેબ તો જાય છે. ક્યાં આ ગોપીઓ કાનમાં કોઈ છાણે માને તાણે. ઈ પણ ગોપીઓ અમે બધા એકાબીજા એક થઈ ગયા હોય ને, એટલે જો ગોપી ફરે ને તો જિંદગી બગડે. ના ના પણ એ ટાઈમે બાબા સાહેબ આવા નહીં આવતા. ગોપી રહીને આસારામ બાપુ ફરી ગઈ ને તો જિંદગી બગાડ નાખી. એ જ કહું ને, એ ટાઈમે બાબા સાહેબ આવા નહીં આવતા. ઈ કાનમાં કીધા જેવી ગોપી રહી ગઈ હોય. એટલે એ જ કહું, રેવા દો ખાલી કાલે મેં જામો પાડ્યો, મેં ગોપીઓને કીધું, હું એ જ કહું કે તમારી મોજ મસ્તી ના લીધે હું લેવા બાબા સાહેબ ના કૃષ્ણ બેને બદનામ કરો. રેવા દો. બાબા સાહેબ ની વાત જ નથી કરતો, હું કૃષ્ણ ભગવાન ની વાત નથી કરતો. મારા કાકા કોઈ વાતમાં સમજે કે નહીં, હું કાલ લીલા કરી મેં એમ કહું છું. પણ તો ભાઈ હું લેવા હાથે ખાલી ભાઈ મોટા પડીને ભાઈ ફેસબુક ઉપર ચઢાઈ રાખો કૃષ્ણ. મારી યારે વાત કરું છું ને, એ હમણાં હું ચડાવે તરના તમારું નામ બોલાવો. પણ ચડાવો મને કાંઈ વાંધો નહીં ભાઈ. જો મને નામ બોલાવો. જો મને કોઈ ખોટી ગાળાગાળી કરતા આવડતી નહીં. નામ આવી જશે ટ્રુ કોલર ઉપર, આખું નામ બોલો. નામ આવી જશે ને ટ્રુ કોલર ઉપર, બોલો. હા મોઢેથી બોલો નામ. મોઢેથી ટ્રુ કોલર ઉપર આવી જશે. અમે સાચા નામ જ ભણેલ નથી કાકા, હું થમ્સઅપ છું. એલા હા હું થમ્સઅપ છું. થમ્સઅપ છો? હા એવું એમ? હા બરોબર. એટલે મારા કાંઈ વાંધો નહીં. એટલે નામ ખાલી દિયો ભાઈ. હર્ષ નામ હે મારું. હે હર્ષ. હર્ષભાઈ આપણે કઈ સમાજમાંથી? બ્રાહ્મણ. બ્રાહ્મણ. તો તમે દુઃખ થાય. એટલે તમે ક્યાં બ્રાહ્મણ? હા તમે ક્યાં બ્રાહ્મણ? ઓદિત. હે ઓદિત્ય. ક્યાં? ઓદિત્ય. ઓદિત્ય. ઓદિત્ય નહીં, ઓદિત્ય. ઓબીસ્ય. ઠીક ઠીક. ઈ શેમાં આવે? હા ઈવમ શેમાં આવે? કીધું ખરા બ્રાહ્મણમાં આવે. ઠીક ઠીક. તો તમે ઊંચામાં ઊંચી જ્ઞાતિમાં આવો ભાઈ. ના ભાઈ ના, અમે કોઈ જ્ઞાતિ બાતિ એવું રાખતા જ નહીં. મારા બધા ભાઈ બંધો બધી જ્ઞાતિ 18 વર્ણ માંથી આવે. બરોબર. તમે સમજતા તમે આખી તમારા જોડે 15 એક મિનિટ. હા ભાઈ આપણો મનસુખભાઈ સાંભળો મારી વાત પેલા. આપણે 15 મિનિટ થી વાત ચાલે, મેં કોઈ તમારી જોડે આડી અવડી કોઈ વાત કરી? એ હું નથી કરતો. જો સાંભળો, પેલા ગાળાગાળી કરી. એમાં આપણે ગાળાગાળી થોડી કરવાની. તમારી બધા વિડીયોમાં જે હોય આ રીતના ગાળાગાળી કરો. મને મારો એક વિડીયો ગાળાગાળી નો કરે, એક વિડીયો મારો ગાળાગાળી નો હોય, હું ચડાવતો જ નથી.
મને છે ને ભાઈ મનસુખભાઈ આપણો મારી હારે કોઈ અભદ્ર વાણી વાપરે ને એને હું ના જ પાડી દઉં, હું એને વાત જ નથી કરતો. લ્યો મને છે ને ભાઈ આ બધી કોઈ ખોટી પાકા ફોજદારી આવડતી જ નહીં, પણ મને આ તો તમારા વિડીયો હું જોઉં, તમે કામે સારું કરો, સમાજ સેવાય સારી કરો, બરોબર. પણ વસ્તુ એક જ એ સાહેબ કે અમારું આરાધ્ય કૃષ્ણ જોડે જોડાયેલું છે. અમારું જોડાયેલું છે બરોબર. હું રોજ ભગવાન કૃષ્ણ ભગવાનના જ ગીત ગાઉં છું, પણ પણ તમે મેં એમ ખાલી કહો, ઉદાહરણ એવું દીધું કે જે કૃષ્ણ ભગવાને મોરલી વગાડી અને ઈ ગોપીઓ રાડા રમી એવી જ મોરલી આસારામ બાપુએ વગાડી હતી. હા, આસારામ બાપુએ ઘડીક વાર હજી ત્રીજા સૂરમાં તો આંગળી મૂકું થયા ને આ તો સૂર ફાટી ગયો. બરોબર. સૂર ફાટી ગયો ને તે સીધા પોલીસ પકડી ગયા ને જિંદગી બગાડી નાખી. હું એ જ કહું, તમે રોજ રાતે લીલા કરો. હમણાં કેમ કઈ ગોપીએ કેસ કર્યો હતો. હું એ જ કહું, તમે લીલા કરો, ધ્યાન રાખજો કોકદાર ગોપી બેવરી ના છે. હવે ઈ તો ભાઈ આ તો ભાઈ ગોપી છે, ફરે તો ફરે, આમાં કઈ થોડું નક્કી હોય. લે એ જ કહું, ધ્યાન રાખજો. તમે આચારામ બાપુ તો છોકરા મોટા હતા, તમારે જેણા છે. મારી વાત સાંભળો, બાપુ એ ધ્યાન તો રાખ્યું હતું, પણ બાપુ ની ગેલકું કરી ગયું મામા, અમે ધ્યાન તો રાખતા હોય, પણ તોય ભાઈ ગોપી છે બાપા, કઈ રણઠંડી બને તો ભૂગા કાઢ નાખે. હું એ જ કહું, ગમે ત્યારે ભાઈ વર્તું હોય વાળવાન કરી જાય, ખાલી જગ્યાએ એવું ના થાય. ના ના, ઈ તો ઈ અમે ટ્રાય કરી આપણે, અને પછી કરી જાય દવામાં. બીજું કેમ થાય, બાપુ કરી ગયું આપણે નહીં કરે એવું કઈ થોડું હોય. એ જ કહું, એટલે બાપુ નું જોઈને થોડું ધ્યાન રાખજો એમ, બાપુ ની થોડી શિખામણ લેજો એમ. હું ગોપીઓને કીધું મેં ધીરે ધીરે રમજો, બાપુ ક્યાંક ટાંટિયા પાણી નો જાય, ક્યાંક રાસ રમવાને બદલે ટીટોળો નો લેવાય જાય. બાપુ એ નહીં કીધું હોય, તમે કીધું તો. પણ હવે મેં છે ને રાસ રમવાનું બંધ કર્યું. હવે 6 સ્ટેપ. અરે ભાઈ ગજબ માળા હો તમે. મારા હવે મેં કીધું રાસમાં છે ને 2-3 જણા ગલાઈ ગયા. ગજબ માળા હો તમે. હવે મેં 6 સ્ટેપ ચાલુ કરી દીધું છે. ગજબ માળા હો તમે. વિડીયો કોલ કરજો, તમારું મોઢું જોવું હું. એવા ક્યાં શો ક્યાં તમે? હું આમ તો દુનિયામાં છું. દુનિયામાં તો અમે છીએ, દુનિયા લોકેશન તો. પણ હવે ખરેખર હું છે ને હારો માણસ છું ભાઈ, મને ખબર હે હારા માણસ. હું ખરાબ માણસ જોડે કોઈ ફોન કરી, મારે ટાઈમ નહીં કે હું વાત કરું. બીજા બધા ગઈ એટલે હું મારા ઘરે ને ઘરે હારો થઈ જાવ એટલે મને દુઃખ ન લાગે. સાંભળો મનસુખભાઈ, બીજા કોઈ ખરાબ માણસ જોડે મારે કઈ ટાઈમ નહીં, હું ફોન કરીને લમણા લઉં આટલા. બરોબર, મને ખબર હે તમે હારા માણસ, સમાજ સેવા કરો, બરોબર. પણ એક વસ્તુ એ સાહેબ, અમે રાત દાડો કૃષ્ણ પૂજનારી પ્રજા છીએ. એ ભાઈ જો હું રાત દી પૂજું છું, બરોબર. મેં મોરલી જ લઈ લીધી ઘરે. મેં મારે ઘડીક થઈને પૂજા કરવામાં હું આજે હવાર વગાડતો, તમે મોરલી નહીં વગાડતો. અમે લીલા વાળી પૂજા નહીં કરતા, અમે ઓરિજિનલ વાળી પૂજા કરીએ. અમે આખી પણ મોરલી વગાડો એટલે કા નાગ નીકળે ને કા ગોપી નીકળે. જો હું રોજ મોરલી વગાડું ને, બરોબર, હું મોરલી વગાડું એટલે કંઈક જો મારો સૂર વાદી જેવો નીકળે ને તો કંઈક નાગ ફૂફાડા મારતા હોય. જો હરકો સૂર પકડાઈ જાય ગોપીઓ રાડ રમે. કોક દાડે નાગ ને ગોપી બે ભેગું થઈને બે કરશે ઈચ્છાધારી થઈને. હવે ઈ તો ભાઈ મારો બાપ જાણે, પણ હું મોરલી વગાડું છું ભાઈ કંઈક. બરોબર, એટલે ખાલી મારો કહેવાનું, એટલે કઈ એવો વિરોધ નહીં, કઈ ને ખાલી વિનંતી છે મારા સાહેબ કે કૃષ્ણ ના ઉદાહરણ થોડા મને ઓલી કોઈ એમ મને દ્વારિકા ના સપના આવે રે, આ દ્વારિકા મને કોણ લઈ. એમ મને મથુરા ના સપના આવે રે, આ વ્રજ મને કોણ લઈ. કોઈ લઈ ના ગયા, જાતે ભાડું ખર્ચીને જવું. ના ના, ઈ મેં ગોપીઓને કીધું કઈ ભાડું કરી દે, મારે જવું જ છે. એ જ ને. હવે મારે ભગવાન નો સ્વરૂપ ધારણ કરી અને રોજ ગોપીઓ સિવાય ક્યાંય હાલવું નથી, નક્કી કર્યું. તમે તાર તમને ક્યાં ગમે ત્યાં હાલો, પણ કૃષ્ણ ના ઉદાહરણ લેવાનું છે કરો છો તમે. જો ભાઈ ભગવાને કર્યું ઈ આપણે થોડા જાજુ તો કરી શકીએ. વળો તમે કૃષ્ણ ને કાયદે ભેગો ક્યાં કરો છો? એ નથી કરતો નથી મારા ભાઈ, તમારે સમજવામાં ફેર થાય છે કે ભગવાન જો અમે અમારે ડીજે નું કામ છે, અમે ગાવા જઈએ. અમે કઈક ઘણી વાર મોમેડિયન લગ્ન હોય ને તો એમાં રાસ રમવા માટે થઈને કાનુડાનું ગાવું પડે, કારિકામાનું ગાવું પડે.
કે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ તી, પાવાગઢ મારી મન દર્શન દે, આ નહીં તો તારી પાવલી પાકી, એવું અમે ગાઈ રાઈતે. તો જ ઓલા રમી હતા, નકર રમવા માટે એકય ગરબો સારો નથી. ઈ તો જેને જે ભાઈ જે ધંધો એ ગાવું પડે, એમાં કઈ હવે તો ખોટી અમે વાત હવે નહીં. એમાં ક્યાં ભગવાનનું અપમાન થયું કે અમે રોજ ભજન જ ના ગાઈ, પણ મેં એનું ઉદાહરણ સેમ્પલ એવું આપ્યું કે કદાચ આ ગોપી ફરી હોય હમ. તો આપડા પોતિયા ઢીલા કરી દે, હું એમ ખાલી કહું. પણ એની જગ્યાએ આપણે એમ કહી દો કે ભાઈ કૃષ્ણએ કર્યું એ કૃષ્ણ વખતની વાત હતી, અત્યારે ના કરાય એમ. પણ હું એમ કઉ છું ઈ વખતમાં કદાચ આ બીએનએસએસ કે સીઆરપી હોત તો હું થાત, એમ કહું તો તમે કયો. પણ ઈ વખતે હોય, એ તો થાત વખતે હું. એ વખતે કૃષ્ણ હતો ને. હું ઈ ભગવાન હતા તેથી કદાચ આ કાયદો હોત તો થાત, હું એમ તમને પૂછું છું. એમ પણ હું એ તમને ઈ જ કહું છું ને કે કાયદો એ ટાઈમે ત્યાંથી હતો તો જ કઈ હું નહીં. એમ કહું, હું એમ કહું છું કે હાલો ભગવાન રાસલીલા રમ્યા હા. અને કદાચ ઓલા કુંદનના ઝાડમાં ચડી ગયા ને ગોપીઓના લુગડા લઈ લીધા હતા, હા. ઈ દ્રશ્ય ઠેકાણે કદાચ કાયદો હોત અને ફરિયાદ થાત તો થાત, હું એમ હું પૂછું છું. તો એ ટાઈમે પછી ભગવાન ના હોત. તો બીજી વાતો કરી, એને કહું છું કાયદો હોત તો હું થાત, એમ કહું છું. ભગવાન ને છોડી દો. હું એ જ કહું છું. હું ભગવાન નું કે પૈસાદાર નું, કરોડપતિ નું, દેવી પૂજક નું કે ભિખારી ની વાત નથી કરતો. હું ઈ જ તમને હું એમ કહું છું ત્યારે CRPC કે BNSS હોત. સાંભળો પ્રભુ, હું ઈ જ કહું છું કે ઈ ટાઈમે જો કાયદો હોત ને તો કપડા થાત, હું લીધા એમ કહું. હોત બરોબર, તો એ જે કલમ લાગે તો બરોબર ને. એ પછી આપણે જે અત્યારે આ તમે કૃષ્ણ લીલા ગાઓ મુગટ પહેરીને, તમે અત્યારે ના ગાતા હોત. હું એમ જ કઉ છું અટાણે જે ગાઈ છે ને ઈ મર્યાદિત લીલા ગાઈ. કઈ ગાઈ છે? હું કહ્યું? કાયદાને ધ્યાનમાં રાખીને. અટાણે તમે ભૂદેવ છો તો તમે તમાલપત્રમ અસ્તમ ગૃહીત્વા ગુષ્ટમ 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 ઓષ્ટમ સમર્પયામી ઈ બધું બોલતા હો ને કદાચ 181 માં ગોરાણીમાં ફોન કરે કે આવડો હવનમાં વ્યો જાય ને મારી પાસે ઘરે ખાવા આવતો નથી, એટલે અટાણે હવન કુંડી ભૂલાઈ જાય અને સીધા જ પોલીસ વાળા લેવા આવે. એ થાય, એમાં ખોટી વાત નહીં. તો હું એમ કઉ છું કે ભાઈ મંત્ર કે ધર્મ એ બધું છે, પણ ઈ ક્યાં છે? બાયપાસ. પણ હું તમને એ જ કહું કાયદાના સિસોડામાં જો રાડું ભરાવો તો બાપા ના ઘટે. પણ હું તમને શું કહું છું મનસુખભાઈ, આપણે કોઈ કાળા એવી અંધશ્રદ્ધાની વાત નહીં, પણ આસ્થા અને કાયદો બે ભેગું ના કરાય. બે ભેગું કરાય નહીં, પણ કાયદાના માધ્યમ થકી હાલવું પડે. કાયદા થકી કે ધર્મ થકી? સાંભળો, હવે તમે સાંભળો, તમે ભણેલ, તમે એક મિનિટ, હવે તમને કાયદો ને બે ભેગા નથી કરવા, હું તમને જુદા પાડી દઉં. તમે ભણેલ છો કે નથી ભણેલ? ભણેલ ને. કેટલું ભણ્યા? બીકોમ. બીકોમ. હવે બીકોમ માં તમે ક્યાંય આપડા જે કઈ પરીક્ષામાં પેપર દેવા ગયા હતા ત્યાં કોઈ દી તમે લખ્યું કે ધર્મસ્ય નમઃ એવું કઈ પેપરમાં ક્યાંય લખેલું ધર્મનું? ના. તો કેમ? કારણ કે એ જે આપણે ભણીએ છે ત્યારે એ કાયદા વાળું ભણીએ. હા, હમણાં હું ગામડામાં ભણવા ગયો હોત વિદ્યાપીઠમાં, તો એ મારા સંસ્કૃતમાં એ ધર્મસ્વન બધું લખવું પડે. ઈ વાત નથી. હું તમને જે સરકારના પરિપત્ર, સરકારના નિયમ મુજબ પેપર ભરવા જાવ તો ઉપર તમે લખો શ્રી ગણેશાય સરકારના નમઃ. પરિપત્ર મુજબ જ હાલે છે ભાઈ. હું એમ કહું તમને, અત્યારે પરીક્ષાનું કોઈ સરકારી પેપર દેવા જાવ તો ઉપર તમે લખો શ્રી ગણેશાય નમઃ. હા, હું તો લખીને આવ્યો તો. હું લખીને આવ્યો. ક્યાં ઢીંગલા પોતિયા કરો મારા ભાઈ? હવે આવું આટલું બધું ખોટું બોલવાનું ના શોખન થી તમારે શોખન. હું મારા ગણિત નું પેપર મને હાથ લાગતું. મારા આમ ખાવ એટલે તમારે ગાંઠો કરે પરબારી ગો નીકળી જાય ટાટા પાણીએ. હે એમને મારા હમ ખાવ એટલે તમારે નડતો મટે. તમારે તો એટલું જ કરવાનું છે ને. ના ના શોખન થી હું તો લખીને આવેલો. હું લખીને ઈ જો તમે ઉપર લખ્યું ને એટલે તમને 3 પેઢી વાર નોકરી જ ન મળે કોઈ દી. કેમ કે ઓલા પણ એ તો સરકારી નોકરીની એક્ઝામ જ નહીં આલી ને કોઈ દાડો. હું તો ગણિતના પેપરમાં લખીને આવ્યો. ગણિતના પેપરમાં કે એકય પેપરમાં લખવા ન દે. એની અંદર જે ખાના દીધા હોય ને એમાં જવાબ ભરવાના હોય. મારો બાપ આવે તો ન લખી શકો ફાકા મારોમાં. ઈ આપડા ના લખીને આવ્યો તો યાર. ડિંગલ નહીં, ખોટું ડિંગલ નહીં. અને પાછે થયો તો 56 માર્ક આયા હતા હોમાંથી. હું વાત કરો? કોઈ દી 56 માર્ક નો અમારા ભાઈ પેપરમાં ભરો પછી પૂરું થઈ જાય. શું રિઝલ્ટ મોકલું તમને કહેતા હોય છે લો. હા, હોમાંથી 56 માર્ક પૂરા આયા હતા આપણે. મહારાજ તમે એક કામ કરો, તમે મને આજકાલ પેપર દેવા જાવ મને ભેગા લઈ જજો.
પણ હવે જ પતી ગયું પેપર હાલવાનું, હવે ક્યાં સુધી પેપર હાલ કરી? તો નોકરી મળી ગઈ કે નથી મળી? હા નોકરી મળી? નોકરી હું તો આ ધંધો ફર્સ્ટ ક્લાસ છે, આપણે નોકરીની ક્યાં જરૂર છે? તો અહીં પાછું તો અહીં શેની પરીક્ષા દેવા છે? હા નોકરી નથી જોતી તો અહીં પરીક્ષા શેની દેતા? મેં તમને ક્યાં દીધું? મેં પહેલા જ ના પાડી, મેં સરકારી નોકરીની પરીક્ષા જ નહીં દીધી. હું તો ગણિતના પેપર કોલેજનું એકાઉન્ટના પેપરમાં લખીને આવેલો. બીકોમ ના રહ્યું ઈ સનાતન ધર્મ કોઈ હિન્દુ ધર્મ થી એનાથી તમને ઈ એલએલબી શેમાં થાય? મને કોઈથી એલર્જી નહીં થતી. હા એમ નહીં, એલએલબી શેના ધર્મ થકી થાય કે શેના થકી થાય? મને કોઈથી એલર્જી નહીં થતી. ના તો પાડું એલએલબી હે એલએલબી નું કઉ છું. એલએલબી તો થાય ને. કાંઈ વાંધો ના, હાલો મહારાજ રાખી દો, મારો ખોટો ટાઈમ બગડશે, તમે ખોટી જિંદગી બગાડશો, કોકના દીકરા મારી નાખ્યો ભૂંડાઈ ના ભાઈ ના, મેં કોઈ દાડો કોઈની જિંદગી બગાડી નહીં. હું તમારા ઘર આવી ગયો અટાણે, હા તમારા થાકી ગયો હું. ના પણ થાકી ગયા મેં કા તમને મેં કઈ આડું ઉડું બોલ્યો ભાઈ મનસુખભાઈ? પણ તોય બાપા હું ઘર આવી ગયો, તમે આડાવરું ન બોલ્યા ને તોય. લ્યો આમ તો યાર મનસુખભાઈ મને વાત હજમ ના થઈ. હે આમ આખા ગામને તમે ચૂપ કરાવી દો. હું કોઈ દી નો કરો, તમે મેં અટાણ ચૂપ કરો, મેં એક કોઈ દી અટાણ સુધીમાં એક ફોનમાં મેં કોઈને બોલતા બંધ કરવાનો મારી પાસે અધિકાર જ નથી. પોતે પોતાની વાણી સ્વતંત્ર, તમારો અધિકાર છે, બોલવાનો રાઈટ છે, તમે બોલી શકો છો. હું એ જ કહું કે બોલવાનો બધાને અધિકાર છે. મારી તમને ખાલી એક જ અટાણ એકય શબ્દ મેં તમને કીધું કઈ તમે બોલતા નહીં આવું બોલોમાં, કેમ કે તમારો પોતાનો અધિકાર, તમારે ગાયરું દેવાનો અધિકાર છે, તમને બફાટ કરવાનો અધિકાર છે, તમને જે ઠીક લાગે બોલવાનો અધિકાર છે. અધિકાર તો બધા છે, પણ આપણે આપણા સંસ્કાર પ્રમાણે હેડવું પડે, બરોબર? તમારું ગામ કયું છે? આ તમે હેડવું પડે એટલે હા તમારો તાલુકો જિલ્લો કયો? ગાંધીનગર જિલ્લો આવે ને કલોલ ગામ આવે. કલોલ? કલોલ કડી કલોલ? હા પછી બરોબર. એટલે આપણને મનસુખભાઈ મને કોઈનાથી કોઈ તકલીફ નથી. મને ખાલી એટલી મેં તમારા 2 વર્ષ 2.5 વર્ષથી તમારા વિડીયો જેવું કોઈ દાડો મારો ફોન આવ્યો તમને? આવ્યો હોય મને ખબર ન હોય મગર. બરોબર. કોઈ દાડો મારો તમને તમે તારા મારો નંબર તમે તાર તમારી હિસ્ટ્રી જોઈ લેજો. મેં 4-5 વાર અગાઉ તમને ફોન કર્યા પણ તમે ઉપાડ્યા, કામમાં છું એટલે મેં વાંધો નહીં પછી વાત કરીશું. ભાઈ તો હું કઈ કામમાં હું આખો દી કામમાં રહું છું. હું છે ને ભાઈ ના ના બરોબર હે ભાઈ, ધંધા હશે બધા કામમાં જ હોય, અમે કામમાં. હું માતાજીને રોજ અગરબત્તી કરું પણ કોઈ દી રૂપિયા ન દીધા ને એટલે પછી મેં ધંધામાં ધ્યાન દીધું નહીં. આપણે નકર ભૂખે મરશું એટલે નકર હું મેલડી માના બોકડાની ગણે રોજ હું છે ને સેવા પૂજા કરતો સમજ્યા? ના ના દેવી જ પડે, એમાં ધંધામાં ધ્યાન દેવું જ પડે. 3 પ્રકારની અગરબત્તી કરું, બધું કરું તો માતાજીને મઢે ગયો તો કઈ હવાર કડિયા કામ વ્યો જાય. એક પ્રકારની અગરબત્તી ના કરો ને શાંતિથી કામ કરો તો અગરબત્તી એટલું જ પૂન મળે. પૂન એટલે શું કરું મને પૂન મળે? હે આપણે કોઈ નડીએ નહીં, એ મોટામાં મોટું પૂન. તો હું નડું છું? નડે નહીં, પણ આ જો તમે બોલ્યા, તમારા શબ્દોથી મને દુઃખ થયું, બરોબર? તમે દુઃખ થાય એવું હું કઈ બોલ્યો જ નથી, કેમ કે મારે તમે દુઃખ થાય ને એવું મારે બોલાય નહીં. હા તમારે હાથે તમે દુઃખ ઉભું કરતા, બાકી હું જે બોલું ને એ બધા તમે મજા જ આવે એવું બોલું. ના પણ તમે કૃષ્ણ નું બોલ્યા, અમને કૃષ્ણ વિશે દુઃખ શું કરીશું કહો? હું કૃષ્ણ ભગવાન વિશે કોઈ બાબત બોલ્યો નથી. મેં એવું કીધું કે ગોપીઓની હારે આવું થયું તો પછી એ નહીં તો પછી શું અમારે સમજવામાં ફેર છે એવું અમારે માનવાનું? હા સમજવા ફેર જો કે મેં તમારા મોઢે કીધું કે ઈ ગોપીઓના લુગડા લઈને કદાચ ભગવાન આ કામ કર્યું તેથી કાયદો હોત તો થાત. હું આવડા મહાભારતમાં દ્રૌપદીને જુગારમાં હારી ગયા તેથી કાયદો હોત તો થાત. હું એવું મેં તમારા મોઢે પૂછ્યું, તમે કીધું તો બધા જેલ ભેગા થાત. તો હું તો એવું કહેતો હતો. તો પછી મહાભારત જ ના થાત ને. મહાભારત ક્યાં કરવાની જરૂર હતી? એલા મહાભારત અટણ ખરે ચાલુ જ છે. અટણ કોઈની બાઈ રીહામણા છે, હાગા ભાઈઓને કાપી નાખ્યા, શેઠેમાંથી મારી નાખ્યા. મહાભારત અટણ હજી ચાલુ જ છે ને ક્યાં મહાભારત બેન છે? ના એટલે મેં તમને પેલા જ ના કીધું, અત્યારે ઘેરે ઘેરે રાખ્યા છે બધા, ના કીધું મેં? અટણે તમે હગા ભાઈઓને જે 5 પાંડવો કૌરવો કપાઈ ગયા એવું તો અટણ ચાલુ જ છે. જમીનના વીઘામાંથી મારી નાખ્યા, શેઠામાંથી મારી નાખ્યા, જમીન ઉમારીમાંથી મારી નાખ્યા, મકાન હાટું મારી નાખ્યા, હગા ભાઈના રૂપિયામાંથી મારી નાખ્યા. તો ઈ અટણ ડખો કઈ ગયો ક્યાં બંધ છે? અને હગા બાપને અટણ વૃદ્ધાશ્રમમાં મૂક કેવા તો ભીષ્મ પિતા જેવી દશા છે. બાણની સૈયામાં તો હુવાનો દ્વારો આવ્યો હગા બાપને. તો છે આ તો કયું કઈ વસ્તુ નથી બેન.
અને જે સારા માણસો છે ઈ તમને કહું રામાયણના ઉદાહરણો પૂરા પાડી દે છે કે તમને કહું જેને જેને દાન આપે છે માણસોને દુઃખ પડે તો વેઠી લે છે તો એવાય પાત્ર પડ્યા છે. અટાણે કાંઈ નથી થતું એવું ભૂલોમાં તેદી મહાભારત હતું અટાણે મહાભારત ચાલુ છે, તેદી રામાયણ હતી અટાણે રામાયણ ચાલુ છે, અટાણે બાઈને રામાયણ ચાલુ છે, માં સીતાજીની ઘોડે સીધા અપહરણ થાય. આપણે શરૂઆતમાં વાત થઈ બરોબર, મેં પેલા જ ના કીધું રાવણ છે ને સાંભળો, જો સીતાજીને રાવણ લઈ ગયો તો અહીંયા હરણ કરી ગયા એમ કહેવાતા કે હરણ કરી ગયો છે. આ કાયદો આવ્યો તો અપહરણ થયું, બાકી ફેર તો એટલો જ. એટલે એ તો અપગ્રેડ છે એમ, એક એક સ્ટેટ અપગ્રેડ થાય ને. તો ખાલી ફેર એટલો જ, રાવણ ઉપાડી ગયો તો એ તમને કહું 366 નો કેસ હતો, હું કામ ભગાડી જવું, અને એ અટાણે અપહરણ થઈ ગયું. એટલે એ વસ્તુ એક તમારા ઘરેથી કોઈને પરાયણે ઉપડી જાય એટલે હમણાં સીધી નાકાબંધી થાય, પોલીસ બધાને ગોતન લોકેશન થી ને પકડીને તરત જ તમે ગોતી લે કે આ ફલાણા ઠેકાણે છે. અને તેદી કાયદો નહોતો, હનુમાનજી ગયા હતા એલસીબી બની. રામ ના જવું પડ્યું હતું, બધાને જવું પડ્યું. ના, રામ નહોતા ગયા. એને રામના દૂત હનુમાનજી છે ને એને કીધું કે માં સીતાજીને લંકાની અંદર લઈ ગયા છે ને રાવણ ઉપાડી ગયા છે, એટલે પછી છોડાવા થોડા હનુમાન ગયા હતા. હે પ્રભુ, વાત કરું છું સાંભળો તો થાય ને. પછી ત્યાં પોલીસ નહોતી, પછી ક્રાઇમ બ્રાન્ચ નો રોલ હનુમાનજીએ ભજવ્યો હતો. લોકેશન નીકળ્યું, લંકામાં લઈ ગયા માં સીતાજીને. હનુમાનજી એલસીબી ના પીએસઆઈ બનીને ગયા લંકામાં. બરોબર. માં સીતાજીને પૂછ્યું મારી તમને અહીં ગમે છે કે અહીં બાટા કોઈને ગમે, મને ગમે. બરોબર. તો મારી કઈ તમારે આવવું છે પાછું? તો કે હા. તો બેસી જાઓ, મારે ખબર. બરોબર. બેન સીધા આવ્યા અહીંયા. એટલે બધાએ પૂછ્યું ભાઈ આ રામ રાવણ નું યુદ્ધ ના બધું કાં તમે ન કર્યું? ભાઈ આપડા માં સીતાજી વી આવતા ખોટે ખોટી હું કામ તલવાર્યું હમણવી જોઈએ? સમજ્યા? અટાણ તમારા ઘરે રામાયણ ચાલુ થાય, બાઈ ને કયો કઈ પાણીપુરી નથી ખાવી અને એમ કઈક મારે ખાવી છે એટલે તરત રામાયણ ચાલુ નથી. તો બધાને ઘેર હાલે. તો ઈ તો હું તમને એટલે રામાયણ ક્યાંથી થઈ હતી ને, અટાણ ઘરે ઘરે રામાયણ રોજ થાય. પણ ઓલી રામાયણ લખાણી આ લખાય 498 થાય BNSS મુજબ, એટલે રામાયણ તો આ લખાય મહિલા પોલીસ સ્ટેશનમાં. તો બધું જ થાય. પણ અટાણે ગુજરાતીમાં એને ટ્રાન્સલેશન થઈ ગયું કે સ્ત્રી અત્યાચારની કલમ. બરોબર. બાકી તો એક જ હતું. બરોબર. અહીંયા રામાયણ લખાતી હતી, અટાણે રામાયણ લખાય પછી રિહામણું મટી જાય, રામાયણ પૂરી થઈ જાય. ઓલા લોકોએ મૂક્યું જ નહીં એટલે મોટી રામાયણ થઈ. મેં તમને પેલા જ કીધું કે અત્યારે ઘેર ઘેર રાક્ષસ બેઠા જ છે, એમાં કોઈ તમારે ટેન્શન લેવાની જરૂર જ નહીં. આપણે નીકળ્યા રાક્ષસ એમ તો રામય છે. એલા હા, અમાર ગામમાં રામ છે. રામ ને અમાર ગામમાં રામ છે ને, એને બાઈ રિહામણ ગઈ હતી અને વનવાસમાં, તો અમે તેડવા ગયા તો માંડ આવ્યા. અમાર ગામમાં રામ ને લગ્ન બે વાત નથી. રામોદ ની અંદર રામ છે અને એને ઘરે શું નામ છે? બેના. લાવો ને એક RMD લાવજો. ઓલા રામ હતા ને એને ઘરે સીતાજી નામ હતું. અમારા ગામમાં રામ છે ને એને ઘરે નામ, એને ઘરે બાઈ નામ બેના. એ તો બધા ઘેર અલગ છે, નામ રાખવાથી થોડા કઈ પડે. RMD લાવજો. જેમ સીતાજી રિયામણે ગયા હતા ને અમારા ગામની અંદર બેના રિયામણે ગયા હતા. પછી રામાયણ કીધું કે ભાઈ તમે તેડી આવો, તો અમે હનુમાનજી નું પાત્ર લઈને અમે ગયા હતા તેડવા. એટલે તમે હનુમાન બની ગયા હતા એમ? હા, એટલે બીજું તો ગમે ત્યાં તેડવા જઈ લાવે. નિર્દોષ ભાવ. હા, ભગવાન રામે શું કર્યું? નિસ્વાર્થ સેવા કરી. તો અમારે કઈ રૂપિયો લેવો નહીં, તમે મફતમાં ગયા, તમારી નિર્દોષ સેવા, તમારે હનુમાનજી જેવું પાત્ર. લંકા બંકા હરગાઈ હતી કે નહીં? પછી પછી તો બહુ જાજુ થઈ ગયું હતું ભાઈ. પછી તો બંબા આવ્યા તો માંડ થઈ રહ્યું હતું. બરોબર. ના, તમે લંકા બંકા ચોકી આવ્યા? અમારે લંકા નથી ગયું, અમારે તો આખું ઘર જગી ગયું છે. શું થયું? આખું ઘર જગ્યું હતું. અચ્છા, ઘરમાં જ લંકા હતી એમ છે? ના, એટલે મેં દિવાળી ચોપી હતી કે નહીં? વગર દિવાળી અમારે ત્યાં એવું છે ભાઈ કે તમારે તો ઓલી દિવાળીએ જગાવવું પડે ને. હા, અમારે ત્યાં એવા માણસ છે ને, જીભો અડાડો ને બીડી તોય જગે. બરોબર. તમે અહીંયા આવજો કઈક, તમારે કઈક બીડી જગાવી હોય ને, હું તમને કહું ફલાણ જીભો અડાડો એટલે તમારે લંકા હું બીડીયું જગે. અચ્છા, એવું અમારે અહીં બધું કાર્યક્રમ ગોઠવેલું કમ્પ્લીટ.
ક્યાં હે એવું કોણ મળવું પડે હે યાર તમને ઇન્ટરેસ્ટિંગ મળાવો તમે. અમારે ઘણી બાયું એવી છે, ઘણી છોકરીઓ એવી છે. લંકા જગા હું લંકા નથી ઠારી ઠરે નહીં એવી જ્યાં જોઈ ત્યાં દિવાળી મૂકે ને તે મરાઈ જાય, બંબા કીધે ઠરે નહીં. સીધા જ ચડ્યા. ના ના કાંઈ વાંધો નહીં હાલો. એટલે હું કઈ ભગવાન રામ નું પાત્ર લેતો. હું હમણાં એકવાર હું રામ બન્યો હતો. તમે કર રાવણ બનો તમે કેમ વાંટો એ સાંભળો, સ્કૂલમાં હું છે ને એકવાર રામ બન્યો. પછી છે ને મને કીધું ભરતના પગમાં લાકડી પડે ને પડી જવું. તે હેઠે ગાડલા પાથરેલું હતું ને ભૂંડાઈને પડ્યો, નાકોડી ફૂટી ગઈ ને તેદું મેં પછી છે ને રામનું પાત્ર લેવાનું બંધ કરી દીધું. પછી બધા મને ઉભો કરતા હતા કે ઉભા થઈ જાવ, પણ મેં કીધું પડ્યો મેં કીધું મને નાકોડી ફૂટી. એટલો કહું હવે રાવણ બની ગયા. રાવણ બન્યો હિંમત 2 વાર જેલમાં નાખ્યો એટલે એ બંધ કર્યું. રાવણ એક વાર બન્યો હતો ને તે 2 વાર જેલમાં મોકલ્યો. પછી ઘરે બાઈએ કીધું કે જાઓ તમે રાવણ નો બનતા હો. તો ભાઈ માણા બનો. બસ હાસી વાત, જો માણા બનવાનું છે. એટલે રાવણ બન્યો તોય મારી ખાધી, રામ બન્યો તો નાકોડી ફૂટી ગઈ, કૃષ્ણ બન્યો જેલમાં લઈ ગયા. હવે મારે હું બનવું નહીં નક્કી નથી થતો. હું ભાન ભૂલી ગયો. એ જ કહું માણા બનો તમે, બીજું કઈ નહીં. એમાં સુખ શાંતિ છે. અદા હવે તમે મને એક કામ કરજો, તમે મને તમારો ફોટો મોકલો. આપણે છે ને યુટ્યુબ માં ચડાવશું કે ખરેખર. ના ભાઈ ના, મારે ચડાવવું નહીં. ના ના તમે હમ છો. ના ના કાંઈ કે તો કાંઈ ચડાવવું નહીં. તમે પરશુરામ ના હમ છે. અરે માર કોઈને તમે હમાલો માર નહીં ચડાવું ભાઈ. અરે નહીં ચડાવવું જ પડશે. ના ભાઈ ના ભાઈ ના. તમે ફોટા વગેરે ચડાવીશું કરે કે કલોલ એવા મહારાજે મનસુખ રાઠોડ ને ધર્મ વિશે જબરજસ્ત ડિબેટ કરી બ્રાહ્મણે. ના ભાઈ ના, આપણે કાંઈ આ કેટલી વાર લાગી ખબર છે? કે મારા આમાં તમને ખબર છે ને આ 36 મિનિટ વાત કરી. આ 36 મિનિટ એમને વાત કરું ને તો મારા ઘરે અટાણી એકાદો છોકરો પરણી જાય એટલું કામ થઈ જાય. આ કાંઈ કારણ વગરનું મેં મારા લમણા લોહી તોડ્યું. તો પછી હવે મારે બાબા કાંઈ કરાવું નહીં. મારે ફોન નો કરે. ફોન કોઈ કરશો ને તો ઓડિયા સડશે મહારાજ. એ તો તમને કહી દઉં. તમે કેટલી તમે કીધું મેં 3-4 વાર ફોન કર્યો પણ મારો ફોન ઉપાડ્યો નહીં. સારું કર્યું કે તમે સિસોડામાં ન આવ્યા. અટાણ તમારી યારે મેં વાત કરી તો મેં તમારી યારે કેટલી સરસ વાત કરી. હું આ બધા ધર્મના પાત્ર ભજવતો ને એમાં મારું ઘર ભાંગ્યું. લે સદાત કાઢે બાઈ એ બબુડા નાખી ગઈ ને એકલો વિદ્યો છે ને હું હનુમાનજી થઈ ને આઈ ગાઉં છું. છેલ્લે સંન્યાસ લઈ લો, અત્યારે કુંભ ચાલે છે. હું લઈ લઉં? છેલ્લે સંન્યાસ લઈ લો, અત્યારે કુંભ ચાલે છે પ્રયાગરાજ. કહી દઉં મારા બાઈ વગેરે હાલે એમ નથી. હું તમને કહી દઉં કેમ કે આપણે છે ને ભાઈ સંસારિક છીએ. એટલે આપણે બાઈ હોય માથામાં હાથ ફેરવે, ઓલું આમ સારું સારું ખવડાવે તો મને મજા આવે. હા બાઈ આમ પોસી પોસી વાત કરે ને એટલે મને બહુ કૂણો માણસ છું, હૃદયનો બહુ ભોરો છું હું. ના બરોબર. હા કે તારા ખેતરે ભાત લઈ આવતી તીર, તારા ખેતરે ભાત લઈ આવતી તીર, એ હલખડિયા રબારી ઓ રબારી. એમ છે. બરોબર. મજા આવે ને ખેતર ભાત લઈને આવે ને પછી આ પ્રેમથી હું તો તને એ પીર હતી તીર, તને પ્રેમથી હું તો ખવડાવતી તીર, એ હલખડિયા રબારી ઓ રબારી. એમ છે. મને મજા આવે. એક કામ કરો મનસુખભાઈ, હું તમને 5 મિનિટ રહીને કરું. એક બીજો ફોન આવી રહ્યો. ના હવે ન કરતા હો. ના કરું. ના હવે મજા આવશે. મારે આમ છે તમે ફોન કરો. હું થાકી ગયો છું. હા વાંધો નહીં.